સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, બધા લોકો માટે જેમની મકર રાશિ છે। આજની વિડિયો મકર રાશિવાળાઓ માટે એટલી ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેનો મહિનો ખૂબ મોટું પરિવર્તન લઈને આવી રહ્યો છે મકર રાશિવાળાઓના જીવનમાં। ખૂબ જ સુંદર સંયોગ ગ્રહોના ગોચર ફળ કયા પ્રકારનું રહેવાનું છે કારણ કે આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લગાવો। ચાર્ટ તરફ જુઓ। મકર રાશિ। સૌથી પહેલા આપણે જાણી લઈશું કે કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે। જુઓ, મકર રાશિ તમારી કુંડળીના સેકન્ડ હાઉસમાં એટલે કે કુંડળીના બીજા ઘરમાં રાહુ ગોચર કરી રહ્યા છે। મંગળ શનિ એક સાથે કુંડળીના ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે। સૂર્ય બુધ એક સાથે કુંડળીના ચતુર્થ ભાવમાં ગોચર કરી રહ્યા છે। શુક્ર તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે। કેતુ તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ છે। સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આરોગ્યની દૃષ્ટિએ કેવો સમય રહેવાનો છે મકર રાશિવાળાઓનો। તો આરોગ્યની દૃષ્ટિએ સમય જે છે તે ઉત્તમ રહેવાનો છે। જે પણ બીમારી રોગથી તમે પીડિત હતા, કંઈ પણ હતું તો તમે જોશો હવે રાહત મળશે અને ઉત્તમ આરોગ્ય તમને પ્રાપ્ત થશે। આ સાથે સાથે રાહુ તમારી કુંડળીના બીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે। કુંડળીનો સેકન્ડ હાઉસ ધનનો ભાવ હોય છે। ધનથી સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો ધન પ્રાપ્તિના ઉત્તમ યોગ અહીં ક્યાંક ને ક્યાંક બનશે કારણ કે રાહુ મલ્ટિપલ આપે છે અને ખાસ કરીને ધનમાં વૃદ્ધિ થશે કે ક્યાંક ને ક્યાંકથી ધન પ્રાપ્તિના શુભ અવસર તમારા માટે ક્યાંક ને ક્યાંક બનતા દેખાઈ રહ્યા છે। આ સાથે સાથે મંગળ અને શનિની યુતિ એક સાથે કુંડળીના ત્રીજા ઘરમાં બનવી આ ક્યાંક ને ક્યાંક રાજકારણના ક્ષેત્રમાં પ્રગતિ અપાવે છે। શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવે છે। ક્યાંક ને ક્યાંક ક્રોધથી બચીને રહો, બસ એટલો જ પ્રયત્ન કરો। કોર્ટ કેસ વગેરે જો કોઈ ચાલી રહ્યો હતો તો તેમાં પણ વિજયશ્રી હાથ લાગશે। આવા વ્યક્તિના શત્રુ તો ભયભીત રહે છે। શત્રુ તો સાથ પરાજિત થઈ જાય છે। એવા વ્યક્તિથી મંગળ અને શનિ એક સાથે કુંડળીના પરાક્રમ ઘરમાં કારણ કે સેનાપતિ મંગળ છે અને કુંડળીનો ત્રીજો ઘર પરાક્રમનો ભાવ કહેવાય છે। તેથી આત્મવિશ્વાસથી ભરપૂર, ઉર્જાથી ભરપૂર ક્યાંક ને ક્યાંક દેખાશે। સૂર્ય બુધાદિત્ય યોગ એક સાથે કુંડળીના ચોથા ઘરમાં ભૂમિ, મકાન, જમીન તેનો સારો સુખ ક્યાંક ને ક્યાંક મળતો દેખાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી અથવા મકાન સાથે સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તમે જોશો અથવા જમીન ખરીદ વેચાણ કરવું ઈચ્છતા હતા તો તેમાં પણ જોશો કે સારો સંયોગ બનશે। ઉચ્ચના સૂર્ય પણ છે અને બુધ સાથે છે તો રાજકારણના ક્ષેત્રમાં પણ એવો વ્યક્તિ પ્રગતિ પ્રાપ્ત કરે છે। શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત કરે છે। ક્યાંક ને ક્યાંક ગવર્નમેન્ટ જોબના સારા યોગ બને છે। ક્યાંક ને ક્યાંક રાજ્યના અધિકારીઓ પાસેથી સારો માન સન્માન પ્રાપ્ત કરે છે। એવો વ્યક્તિ ધનને લઈને પણ પ્રચુર પ્રમાણમાં સારો ધન ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ, ટેકનિકલ ફિલ્ડ, બીટેક લાઇન, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, હોટેલ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શનનું કામ અને ખાસ કરીને ગવર્નમેન્ટ સેવાઓમાંથી ખાસ કરીને ધન પ્રાપ્ત કરે છે। એવો વ્યક્તિ આ સાથે સાથે શુક્ર તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। જુઓ, આ સમય લવ લાઇફને લઈને પણ, મેરિડ લાઇફને લઈને પણ સારો સમય રહેશે।
ક્યાંક ને ક્યાંક તમે જોશો શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા હતા તેમને શિક્ષણમાં સારી ભૂમિકા અહીંથી ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે. ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં, ક્યાંક ને ક્યાંક નોકરીના ક્ષેત્રમાં, ક્યાંક ને ક્યાંક બિઝનેસના ક્ષેત્રમાં એવો વ્યક્તિ ખૂબ જ સારો બેનિફિટ એટલે કે સારો બિઝનેસ, સારી નોકરી અને પ્રમોશન પ્રાપ્ત કરે છે ક્યાંક ને ક્યાંક. કારણ કે ક્યાંક ને ક્યાંક દશમ ભાવના સ્વામી પણ શુક્ર પંચમ ઘરમાં બેઠેલા છે. તો આ ખૂબ સારી ગુડ ઓપોર્ચ્યુનિટી તમારા માટે ક્યાંક ને ક્યાંક. સારા સંપર્કો દ્વારા તમે વિદેશી સંપર્કો દ્વારા સારો ધન પ્રાપ્ત કરી શકો છો. ક્યાંક ને ક્યાંક આ સાથે સાથે ખાસ કરીને જુઓ તેમાં એક દેવગુરુ બૃહસ્પતિનું કુંડળીના છઠ્ઠા ઘરમાં બેસવું આ ત્રણ વસ્તુઓમાં રાહત આપશે. આ સ્થાન જે છે ત્રણ વસ્તુઓને રિપ્રેઝેન્ટ કરે છે. રોગ, રિપુ, ઋણ. એટલે કે કોઈ ઋણ ચઢેલું હતું તો ઋણમાંથી મુક્ત થશે. કોઈ રોગ ચઢેલો હતો તો રોગમાંથી મુક્ત થશે. અને કોઈ કોર્ટ કેસ વગેરે જો ચાલી રહ્યો હતો તો તેમાં પણ વિજયશ્રી હાથ લાગશે એવા વ્યક્તિને. અને સાથે સાથે શત્રુ તો ભયભીત રહે છે, શત્રુ દૂર પણ રહે છે. સારી સંગતમાં મનુષ્ય રહેવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે. આ સાથે સાથે વૈવાહિક જીવન પણ મંગલ રહેશે. ક્યાંક ને ક્યાંક ક્રોધનો ત્યાગ કરવો છે. બસ એટલું જ ધ્યાન રાખવું છે. કેતુ તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ ડીપલી જ્ઞાનના માર્ગ પર આધ્યાત્મિક યાત્રાઓ કરાવે છે. મેડિકલ લાઇનમાં, વૈજ્ઞાનિક લાઇનમાં, રિસર્ચિંગ લાઇનમાં જે લોકો છે, વિદ્યાર્થીઓ છે જે પ્રયત્ન કરી રહ્યા છે તેમને ડીપલી કંઈક સારું પ્રાપ્ત થઈ શકે છે. રિસર્ચિંગમાં કંઈક સારું અનુભવ, ક્યાંક ને ક્યાંક કોઈ સાધના કરી રહ્યા છે, તંત્ર સાધના, આધ્યાત્મિક સાધના, તો તેમાં પણ એવો વ્યક્તિ પ્રગતિ પ્રાપ્ત કરે છે અને ખાસ કરીને આવા વ્યક્તિને એકદમથી ધન પ્રાપ્તિના સારા યોગ બને છે. કંઈક ને કંઈક એકદમથી સારું પ્રાપ્ત થાય છે. વિદેશી સંપર્કોથી પણ ખૂબ સારો ધન પ્રાપ્ત કરે છે એવો વ્યક્તિ. વિદેશી યાત્રાઓ, વિદેશ સાથે જોડાયેલા કાર્યો બધા પૂર્ણ થાય છે એવા વ્યક્તિના આ સમયે. આ સાથે સાથે લાભના પણ સારા સ્ત્રોત ક્યાંક ને ક્યાંક બનતા દેખાઈ રહ્યા છે. શુક્રની દૃષ્ટિ પડવી ક્યાંક ને ક્યાંક શુક્ર સુખમ સંસની સુખમાં વૃદ્ધિ કરાવે છે. સારા યોગ બનાવે છે અને લાભના પણ સારા સંપર્કો જોડે છે. ક્યાંક ને ક્યાંક જેમ પણ મકર રાશિવાળાઓની કુંડળી બનેલી છે તેઓ પોતાની કુંડળી કાઢો. અને આ 4 વાતો જે કે હું દરેક વિડીયોમાં કહું છું ખૂબ જ જરૂરી હોય છે. તો સૌથી પહેલા સમજો. જેમની કુંડળી બનેલી છે લગ્ન કુંડળી, ડેટ ઓફ બર્થ મુજબ તેઓ પોતાની કુંડળી કાઢો અને કુંડળીમાં આ 4 વાતો નોંધ કરી લો. જો તમારી કુંડળીમાં આ 4 દોષ બની રહ્યા છે તો જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થતા રહે છે. સફળતા નથી મળતી એવા વ્યક્તિને પરિશ્રમ વધતો રહે છે. સૌથી પહેલો દોષ તમે જુઓ, તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ગુરુ ચંડાલ દોષનું નિર્માણ થાય છે. બીજું આ જોઈ લો, તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ત્રીજું આ જોઈ લો, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ દોષનું નિર્માણ થાય છે. અને ચોથું આ જોઈ લો, તમારી કુંડળીમાં રાહુ કેતુના એક તરફ બધા ગ્રહ તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં પૂર્ણકાલ સર્પ દોષનું નિર્માણ થાય છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો કોઈની કુંડળીમાં બને છે, તમારી કુંડળીમાં બને છે, તો તેની વિધિ વિધાનથી પૂજા જરૂર તમારે કરાવવી જોઈએ. આ પૂજા માત્ર એક જ વાર કરાવવામાં આવે છે અને આ દોષોની પૂજા કરાવ્યા પછી જીવનમાં અકારણ ઉત્પન્ન થતા સંકટ તે કોષો દૂર ચાલી જાય છે વ્યક્તિના અને ક્યાંક ને ક્યાંક ભાગ્ય પ્રગતિના સારા અવસર તેના હાથ લાગે છે. પછી તે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે.
તેને સફળતા અને સારી મળે છે. ધ્યાન રાખો. 2 ઉપાય મકર રાશિવાળાઓ જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો. તેમનું રુદ્રા અભિષેક કરતા રહો. અને બીજું, તમારી રાશિના સ્વામી ન્યાયપ્રિય કર્મપ્રિય શનિદેવ બને છે તો ખાસ કરીને સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો નિયમિત રીતે તમને પાઠ કરવો જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે.